થોડું ગુજરાતીમાં બોલીશ કારણ કે ગયા વર્ષે 2 વર્ષ પહેલાં આપણે સરપંચ સાહેબ, તલાટી સાહેબ, વાઇસ ડેપ્યુટી સરપંચ સાહેબ, ત્રિકમ જોશી સાહેબ, ભદ્રેશ બધાને જોઈને તો ઓળખું છું, પણ નામથી હજી નેક્સ્ટ ટાઈમ નામથી હજી યાદ રહેશે. ગયા વર્ષે આપણે અહીંયા નેત્રયજ્ઞ કર્યો તો બહુ સક્સેસફુલ થયું. મેં સાંભળ્યું છે 50 લોકોને આપણે કર્યું. ડૉક્ટર મિહિરભાઈ જોડે વાત થઈ અને એમણે કીધું કોઈ કમ્પ્લેન આવી નથી, બધું સારી રીતે થયું છે. એક બે જણને એ વધારે કોમ્પ્લિકેશન હતા, એમને બી આપણે કંઈ આગળ ટ્રીટમેન્ટ કરવાની જરૂર હતી, એ કરી છે. પછી વિચાર આવ્યો કે આપણે આગળ શું કરવું જોઈએ. આ વખતે એ બધું શિયાળામાં જ કરાય એટલે શિયાળામાં ફરીથી કરશું. પણ અત્યારે હવે તો મોદી સાહેબે ઝુંબેશ ઉપાડી છે કે બધાને સોલર હોવું જોઈએ. એ પહેલાં જ આપણે વિચાર કર્યો હતો કે આપણે સોલરનું કરીએ. એટલે આ સોલર લાઇટનું આપણે એ રીતે કર્યું છે કે જેના ઘરમાં લાઇટ નથી અને નાના ઝૂંપડામાં રહે છે, કાં તો કૂવા ઉપર લાઇટ નથી, એના માટે આ જે યુનિટ છે, નાનું યુનિટ છે. 1 યુનિટ 10 થી 12 કલાક ચાલે. આખો દિવસ તડકામાં જે પેનલ છે એ રાખો તો એમાં 1 થી 3 બલ્બ લાગે એવું છે. એમાં મોબાઈલ ચાર્જિંગની બી ફેસિલિટી એટલે સુવિધા છે અને એક બલ્બ ચલાવો તો 15 કલાક ચાલે. બીજા એવા છે કે જે સ્ટ્રીટ લાઇટ જેવા છે કે જે રીતે આ છે એ સ્ટ્રીટ લાઇટ જેવું છે. બહાર આપણે ઝૂંપડા ઉપર કે બહાર રાખીએ અને ઘરમાં જેમ ટ્યુબલાઇટ લગાડીએ તો લાંબો વાયર લગાડીએ, એમાં બી રિમોટ છે, રિમોટથી આપણે લાઇટ ચાલુ બંધ જેમ સ્વિચને કરાય એવી બધી વ્યવસ્થા છે. એટલે એવી જાતના આપણે થયું. વિક્રમભાઈએ મહેનત કરીને થોડા જે એકદમ યોગ્ય હોય એવા લોકોને આપણે આપવાની એ કરી છે. થોડી રિક્વેસ્ટ બી આવી છે કે ફ્લડ લાઇટ જેવું કરીએ, એની બી વાત કરીએ છીએ અને જો બને તો અમે પાછા જઈએ પહેલાં એની પણ વ્યવસ્થા કરીએ છીએ કે આવી જાય અમદાવાદથી. આપણી જોડે વાત થઈ તો ઈચ્છા એવી છે કે મુંબઈમાં અને બહાર લોકોને એમ છે કે ત્રિકમભાઈ આવું સારું કામ કરે છે એટલે અમારા જેવા બી એમની જોડે જોડાયા છે. એમનું કામ છે એટલે હવે અમારું બી કામ થઈ ગયું છે. તો અહીંયા આવીને આવું નાનું કામ કરીએ તો અમારા બધાનો સહકાર હોય, અમારો ઉત્સાહ હોય, સાહેબનો સાથ હોય અને આઈડેન્ટિફાઈડ એટલે કે જરૂરિયાત છે ઘરમાં એવી ખબર પડે તો આપણે આવું આવીને કંઈ પ્રોગ્રામ કરવાનો વિચાર છે. તો આને એક જણને આપણે પહેલાં આપ્યું છે. ક્યાં ગયા ભાઈ? હા, તમારે એમના ઘરમાં કનુભાઈ રાઈટ? હા, કનુભાઈને વર્ષ એક પહેલાં આપણા ત્યાં આપણી 1.5 વર્ષ પહેલાં બરોબર ચાલે છે કે બરોબર ચાલે? કેટલા બલ્બ ચલાવો છો? 1-2 કેટલા ચલાવો છો? 2 બલ્બ આખી રાત ચાલે છે. હવે એમાં એવું હોય છે કે જે પેનલ છે એને સાચવવાની હોય છે. એને કોઈ ધૂળ લાગી જાય એને સાફ રાખવી જોઈએ. એની પર આવીને કબૂતર બેસે કે કાગડો કાચ મારે એ બધી સફાઈ કરશો તો એ બગડી જશે. અને એની જોડે બેટરી છે એટલે ચાર્જ થાય એવું બધું છે. એટલે જેવો આપણે એની કાળજી રાખશું તો એ આપણી કાળજી રાખશે. 1.5 વર્ષથી અનુભાઈને ત્યાં તો ચાલે છે. એ 1.5-2-3 વર્ષ ચાલે તો બરાબર છે અને ચાલવી જ જોઈએ. કારણ કે આપનારે અમુક વસ્તુઓ એવી લીધી છે કે આજે ખેતરમાં જતા હોય અને સ્ટેન્ડ છે આવી રીતે આની પાછળ તડકામાં મૂકી દેવાનું આખું દિવસ, પછી આમ લઈને જઈ શકાય. આમાં ફ્લડ લાઇટ બી છે. આપણે સોલરથી છે. હા, આને તડકા ઉપર રાખવું જાય અને પેનલ કહેવાય એ તડકા ઉપર રહેવું જોઈએ. એની ગોઠવણ છે. બીજા બધે તો બલ્બો છે. આ એવું છે અને આમાં અહીંયા બલ્બ આમાં લગાડી શકાય. અહીંયા છે આમાં મોબાઈલ ચાર્જ કરવો જોઈએ અને લખ્યું છે મોબાઈલનો બી કેબલ બી છે એની જોડે. મોબાઈલ લગાડે તો મોબાઈલ બી ચાર્જ જેવું છે. એટલે હવે જાતના લીધા છે જે વધારે યુઝફુલ થાય, કામ લાગે એવું હોય એ આપણે પછી વધારે લઈશું. કારણ કે આ તો જાતની આઈટમો બજારમાં મળે છે. કઈ વસ્તુ સૌથી વધારે સહુલિયતવાળી છે એ ખબર પડે, એક વખત એનું તારણ થાય પછી આપણે બીજો સ્ટેપ કરીશું. તો તમને બધાને થેન્ક યુ. અમને આ ઓપોર્ચ્યુનિટી આપો છો કે અમે આપણે કરી શકીએ. મુંબઈમાં સાહેબનો અમારો બહુ બધો વ્યવસાય બીજી છે. સાહેબનું પણ છે પણ થાય કે ત્રિકમ આવું સારું કામ કરે છે. અમારો મિત્ર છે ત્રિકમ, તો 50 વર્ષથી ઓળખું છું. એ સારો મિત્ર છે, સારું કામ કરે છે. તમારો સહકાર છે તો અમને કામ કરવાનો ઉત્સાહ મળે છે અને તમે જેમ ઉત્સાહ આપશો, સહયોગ આપશો એમાં અમે વધારે કરવાની કોશિશ કરીશું. તો ધન્યવાદ અને ડિસ્ટ્રીબ્યુશન. હું એક જણને નામ લઈને બોલાવીશ, અહીંયા સહી કરવાની, બરાબર? અને તમારા માટે જોઈએ
હું ભરતભાઈ પંડ્યા, સજ્જન પરિવાર ટ્રસ્ટ મુંબઈ એ મુંબઈમાં ચાલે છે, પણ એના કાર્યકર્તાઓ અહીંયા છે દેશોતર. સ્વજન પરિવાર ટ્રસ્ટે આપણા ગામ માટે શું કર્યું એ મને જેટલી જાણ છે હું તમને બધાને કહું છું કે સ્વજન પરિવાર ટ્રસ્ટે સ્કૂલ માટે પણ કામ કરેલું છે. વચ્ચે એક વખત મોતિયાનું ઓપરેશન અહીંયા કરાયેલા લોકોને, જે વિસનગરથી ડૉક્ટર અહીંયા જ્યોતિવાળા આવેલા, કઈ હેતુથી ગામનો વિકાસ થાય, કયા હેતુથી પબ્લિકનો ફાયદો થાય અને એનો સદુપયોગ લઈ શકે પબ્લિક. પછી બીજી એક વસ્તુ વાત છે કે જે અમારી ઓગણવાડી છે, ઓગણવાડી 3 નંબર, સાહેબ દલિત સમાજની ઓગણવાડી કહેવાય. જો 3 રસ્તા પડે છે, બાળકો ભણવા જતા હોય તેવા આગળ બાળક ક્યારે બહાર નીકળી જાય એની ખબર નહીં, તો ગાડીઓ આવી એક્સિડન્ટ થાય. એક ખુલ્લી ચોપાર હતી, મેં સાહેબને ધ્યાન દોડ્યું, સારું સાહેબ એક આ વસ્તુ આવી છે અને બાળકને એક્સિડન્ટ થાય, થોડું મને સહાય થોડું સારું. તો સાહેબે એમના ટ્રસ્ટમાં જઈને જાણ કરીને એક જાળી બની આવી. તેમના ટ્રસ્ટીનો આભાર. આપણા ત્રિકમ કાકા બધા જાણ જ છે, એટલે ત્રિકમ કાકાનો પહેલો. બીજા નંબરમાં આજનો કાર્યક્રમ, એમને મુંબઈ રહીને મને ફોન કર્યો કે ભરતભાઈ મારા ગામમાં એક કાર્યક્રમ કરવો છે. કીધું કેવો? કે ખેડૂતો અંધારા કૂવો જતા હોય, કોરડીમાં લાઇટ ના હોય, આવી પોઝિશનમાં અજવાળું થાય, ખેડૂત રાત્રે અજવાળો સૂવો, કોઈ જીવ જાનવર આવે નહીં, એટલા માટે હેતુસર સોલર લાઇટ આપવી છે. તો તમે ખાલી આવા કૂવાની જેનું ઓરડી હોય એમને તમે જાણ કરો. એ મેં કર્યું છે અને આ લોકોને બધા જેને ઓરડી છે એટલાનું મેં નામ લખેલો. સાહેબ એમાં એક પણ પૂછવાની છૂટી આપણને, બરોબર? હવે આ તમે સોલર લાઇટ તો આપી દીધી, પણ આ સોલર લાઇટનો સદુપયોગ કરજો. ઘેર તો જો કે આપણા બધાને લાઇટ સજ, પણ આ કૂવો જો તો એક આશીર્વાદ બને. કોઈક વખત તમારું ધ્યાન હોય તો લાઇટ હોય તો તમારું ધ્યાન તમારું હશે. અત્યારે નાની ટોર્ચ લઈને તમે જતા હોય છો, બેટરીવાળી ચાપેલી લઈને જતા હોય, ગમે ત્યારે બંધ થાય. પણ આ સોલર લાઇટ એક એવી વસ્તુ છે, એમાં રાત્રે તડકા દિવસે મૂકી દો અને રાત્રે આખી રાત ચલાવવાનું ચાલે છે. તો આનો સદુપયોગ કર્યો. આ ચેરિટેબલ ટ્રસ્ટ જે છે એનો ઉપયોગ થાય, એનું નામના વધે અને કોઈ બી જ્યારે સદુપયોગ થાય એવી મહત્વનું આપણે બધા ભાવના રાખીએ. અને ચેરિટેબલ ટ્રસ્ટનો હું આ ગામમાંથી અને ખરેખર મારા પર તો ઋણ બહુ કર્યા છે. તમારા બધાનો આભાર. આજે આપણા સજ્જન ટ્રસ્ટ તરફથી જે જરૂરિયાતમંદ હતા એમને ખાસ લાઇટની જરૂરિયાત હતી, એવું જે એમને જરૂરિયાતો પૂરી કરી એ બધા અહીંયા હાજર રહ્યા. જે ગામના સરપંચ સાહેબ, તલાટી સાહેબ, આગેવાનો, બીજા ભાઈઓ, ટ્રસ્ટના જે ટ્રસ્ટીઓ છે એ બદલ ખૂબ ખૂબ આભાર. દેશોત્તર ગામ વધી હતી તથા દેશોત્તર પંચાયત વધી હતી. હું દેશોત્તર જ નથી છું એટલે આભાર એટલા બધા માનવું પ્રેમ છે કે ટોટો નથી. પહેલાં તો જે સ્તરે આપણે ઊભા છીએ એ દેશોત્તર ઇન્સ્યોરન્સ મંડળે મહેનત કરીને 1983 એ વખતે આ ઊભું કરેલું, આ જગ્યા ઉપર આપણે ઊભા રહી શકીએ. બીજો આભાર સૌથી વધારે પડે કે ત્રિકમભાઈ જોશી, આ મારા બચપનના મિત્ર છે, એ સોશિયલ વર્કર છે, હું પ્રવેશ કરું છું અને વર્ષોથી એમનો નેચર છે કે ભાઈ લોકોને મદદ કરતો. 1978ની આસપાસથી મુંબઈમાં સ્વજન પરિવાર ટ્રસ્ટ ચાલે છે. લગભગ હોસ્પિટલના લોકોને, બીમાર લોકોને દવા આપી, મદદ કરી, બાળકોને ભણાવવું, પુસ્તકો આપવા, એ કાર્ય. એમની સાથે સહયોગી કાર્તિકભાઈ પંડિત, એ જ્યારે સ્કૂલમાં કોલેજ ત્યારે સાથે કરતા હતા. મારું એવું હતું, મારું પ્રોફેશનનો સમય હોય ત્યારે જઈ હોતી કે ભાઈ તારી જરૂર છે તો આવી જાઉં તાકી મારા વ્યવસાયમાં થઈ જાય. આ મિત્ર છે ભદ્રેશભાઈ ભટ્ટ, આપણા વિસ્તારના છે. પોતે શિપિંગ કંપનીમાં મેનેજર હતા, રિટાયર્ડ હતા. અત્યારે પાછી બીજી શિપિંગ કંપની છે એમાં એમને સ્થાન. ત્રીજો આભાર કે આ બધું કરીએ
પછી તમે જે રિસીવર તો ડિમાન્ડ, તો તમે ઊભા રહીને આવીને જે સ્વીકાર્યું એ બધું તમારો આભાર. પછી જે સાતમાં સરપંચ સાહેબ, વાઇસ સરપંચ, તલાટી સાહેબ, પ્રેમસિંહભાઈ અને જયંતિભાઈ ગમે ત્યારે હનુમાનજી કેમ સેવા કરતા એ રીતે એકદમ હાજર હોય. પહેલાં જ્યારે ગુજરાત ઓપરેશન કર્યું ત્યારે બી હાજર હતા. આજે અમારે કંઈ અહીંયાથી કામ કરાવો તમે બધા આવ્યા. હા, થેન્ક યુ. આ ભાઈ કાકડલા છે અને એના અંદર બાળકો ગમે તેને કંઈ બી જરૂર હોય ત્યારે આપણે આ સંસ્થા માટે બીજા માટે તત્પર ઉભા હોય. તમે અડધી રાતે બોલાવો તો આવી જાઓ. બે દિવસના પછી બીમાર આવી શક્યા નહોતા છતાં બી આજે પાછા હાજર થયા. એટલે ગામનો અત્યારે તમે હાજર સરપંચ સાહેબ સમય સમયે જે બી મદદ કર્યું ખાલી ઉભા રહે ને. તમારા ઘરે છોકરા લગ્ન હોય તો એ રૂમ ખતરાવાનો નથી, પણ 25 જણા આવીને લાગે તો કે લગ્નની શોભા બની. તમે બધા આવ્યા છે, બધા ઘણો ઘણો આભાર. માનનીય સરપંચ સાહેબ, ડેપ્યુટી સરપંચ સાહેબ, મંત્રી શ્રી પ્રેમસિંહભાઈ અને આપ સૌ સુધારેલા ગામવાસીઓ, આપણે જે સમાજમાં રહીએ છીએ ને, તમે આ જે રસ્તા ઉપર ચાલો છો એ રસ્તો તો તમે નથી બનાવ્યો, છતાં પણ તમને એ સગવડતા મળે છે. તમારા ઘરમાં પાણીની સગવડતા આવે છે. તો આ બધું છે ને એ સમાજ માટે થતું હોય છે ને એ કોકને કોક કરતો હોય છે. ભલે પછી એ પદાધિકારી કરતા હોય કે પછી એના સેવકો કરતા હોય, પગાર લઈને કરતા હોય, વગર પગારે કરતા હોય, પણ આખા સમાજનો વિકાસ ક્યારે થાય ત્યારે બધા ભેગા મળીને કંઈક કરે. હવે મને ખબર છે કે આપણા ગામને આદર્શ ગામ તરીકે એક ભાઈ પ્રાંતિક તરફના MLA હતા એમને લીધેલું, કોઈ કારણસર એ પૂરું થયું નહીં. હવે આપણે બધાની એ જવાબદારી છે કે આપણે શું કામ આપણા ગામના આપણી જાતે જ વિકાસની ગામ ના બનાવ્યું અને ઉત્કૃષ્ટ ગામ કેમ ના બનાવ્યું. તો આપણે બધા ભેગા થઈને વખતો વખત મળતા રહીએ અને એમાં શ્રમદાન કરવાની જરૂર પડે તો તમારે એ વખતે મદદ કરવાની. બરાબર છે. બાકી ટ્રસ્ટ તો અમારું ચાલે છે વર્ષોથી, આજે 50 વર્ષ થયા એને. 50 વર્ષમાં અમે લગભગ 1.5 લાખ દર્દીઓને મદદ કરી છે. મુંબઈમાં અમે 30,000 છોકરાઓને ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય ને એ છોકરો 10-12 વર્ષનો થાય ને એટલે એના મા બાપ એને કોઈ ચાની લારી ઉપર કે એમ લગાડી દે રક્ત કપરકામી ધોવા માટે, આ તે એવા બધા કામ માટે. તો એવા મા બાપોને સમજાવીને કે તમારા છોકરાઓને ભણાવો, તમે આ નહીં કરો તો કંઈક ભાઈ અમારી પાસે પૈસા નથી બનાવવાના. એટલે અમે એવા છોકરાઓને 30,000 છોકરાઓને પહેલા ધોરણથી લઈને 10મા ધોરણ સુધી મદદ કરી. બધી જ વસ્તુઓ આપી. એ લોકોને જરૂર પડે ને પાઠ્યપુસ્તકો, નોટબુક, પેન, પેન્સિલ, રબર, સંચો, આ બધું. અને એવી રીતે 30,000 છોકરાઓ, 25-30,000 છોકરાઓ ભણે. પછી એમાં બી એવું કરેલું કે જે લોકો 70% વધારે માર્ક લાવે SSCમાં અને એને કોલેજ કરવી હોય એને કોલેજની ફી આપતા હતા. એમાંથી ઘણા લોકો ડાક્ટર થયા, ઘણા લોકો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયા, ઘણા લોકો MBA થયા અને જાત જાતનું લોકો ભણ્યા. હવે મારી સાથે શરૂઆતમાં જે ટ્રસ્ટીઓ હતા ને એ બધા દિવંગત છે. અમે 5 હતા અને તેમાં હું એક જ બાકી રહ્યો છું. એટલે મેં નક્કી કર્યું કે નવા ટ્રસ્ટીઓ લઈએ. એટલે આ વખતે અમે આ કાર્તિક અમારો છે ને એ કોલેજમાં જતો હતો ત્યારથી મારું કાર્ય કરતો. મેં શરૂ કર્યું ત્યારથી. પછી વચમાં વ્યવસાયના કારણે 25-20 વર્ષ નહીં હતું. હવે રિટાયર્ડ થયો ને એટલે આવી ગયો એ કે હજી ચાલે છે ટ્રસ્ટ, નવાઈ લાગે તો ભાઈ લોકોને ગમે છે અને લોકો પૈસા આપે છે, આપણને આપણા પર વિશ્વાસ છે એ ચાલે છે. તો એ કે હવે સમય થઈ ગયો છે નવા ટ્રસ્ટીઓ લેવાનો અને જુવાન લોકોને લેવાનો. એટલે અમે એક વકીલ, 2 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને એક એકાઉન્ટન્ટ જાણકાર, 5મું એમ કરીને નવું આખું ટ્રસ્ટી મંડળ તૈયાર થઈ રહ્યું છે. આ
આ બધાની ઈચ્છા એવી છે કે શહેરમાં તો આપણે બહુ કર્યું કામ, તો ગામડામાં નથી. એટલે આપણે પહેલી શરૂઆત કરી આંખના મોતિયાના ઓપરેશન, અને આ આપણું બીજું પ્રોજેક્ટ છે. આંખના મોતિયાના ઓપરેશન આપણે ડૉક્ટર સાહેબ તો કહે છે કે દર વર્ષે કોરોનાના આવવા તૈયાર છીએ, પણ દર વર્ષે આપણને બહુ પેશન્ટ મળે નહીં, એટલે કીધું કે એકાંત બે વર્ષે કરીશું. એટલે ગયા વર્ષે આપણે નથી કર્યું, ચાલુ વર્ષ ચાલુ, પણ હવે જાન્યુઆરી આવે ને, જાન્યુઆરીમાં આપણે કરવાનું. એ વખતે તમારા બધાના સહકારની જરૂર પડશે. ધન્યવાદ.